તો વડોદરા શહેર માટે હવે તો લાલ બત્તી સમાન હવામાન વિભાગનું એલર્ટ આવી રહ્યું છે। મહાનગરપાલિકા પણ અત્યારે સતર્ક બન્યું છે અને મહાનગરપાલિકા કમિશનર પણ મેદાને આવી ચૂક્યા છે। હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર અને નગરજનો માટે અહીં લાલ બત્તી કહી શકાય તેવું વરસાદનું રેડ એલર્ટ આપી દેવાયું। કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા કમિશનર મેદાને આવ્યા અને કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કાલાઘોડા નજીક પડેલા ભૂવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે તેઓ વિશ્વામિત્રી નદી પહોંચ્યા અને કાલાઘોડા પુલનું પણ નિરીક્ષણ કર્યું। મહાનગરપાલિકા કમિશનરે ફાયર વિભાગ સાથે તમામ વિભાગને ફિલ્ડ પર હાજર રહેવા માટે આદેશ આપ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા જેવી સ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવાયું છે। વડોદરા શહેર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા શહેર માટે વરસાદની સિઝન એટલે એક માનસિક રીતે તણાવ વડોદરાના નગરજનોમાં પણ રહેતો હોય છે। જે રીતે વરસાદની આગાહી ગત વર્ષે જે રીતે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારબાદ હવે જે પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે, હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને ઉપરવાસમાંથી આવતું પાણી પણ સંગ્રહ થઈ રહ્યું છે। બીજી તરફ જો વાત કરીએ તો વિશ્વામિત્રીના લેવલમાં હાલ 10 જે સેન્ટીમીટર છે ત્યાં સુધી પહોંચી છે, પરંતુ હવે જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને પહોંચી વળવા માટે પાલિકાનું તંત્ર પણ સજ્જ છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ આપણી સાથે હાજર છે। સર, જે રીતે ઉપરવાસમાં વરસાદ છે, વડોદરામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પાલિકા કેટલું સજ્જ છે આ વોટર કેપેસિટીને હેન્ડલ કરવા માટે? અત્યારે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની લેવલ 10.5 છે। હજી 37 આવે તો જ બ્રિજની લેવલ આવશે। અત્યારે વરસાદની શરૂઆત છે એટલે વડોદરા સિટીની અંદર જે પાણી પડે છે એ બધા ડ્રેનેજ કેનાલ્સ મારફતે એમ્પ્ટી થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદીમાં પણ પાણી ફ્લો શરૂ થઈ ગઈ છે, પણ અત્યારે સેફ સિચ્યુએશન છે। પણ અમે ફાયરના ટીમ્સને એલર્ટ રાખ્યા છે કે કોઈ નાના બાળકો કંઈ રમતા એની અંદર પડી ના જાય એના માટે કાળજી રાખવા માટે એમને સૂચના આપી છે। અને સિટીની અંદર જે 236 વોટર લોગિંગ સ્પોટ્સ જે ગયા વર્ષે પૂરના કારણે બાઢના કારણે થયેલું એના ઉપર પણ ધ્યાન રાખવા માટે કીધેલું છે। એટલે અમને ફાયરના ટીમને પણ ફિલ્ડમાં અત્યારે દોડાઈ રહ્યા છે કે તમે તરત જ રિપોર્ટ કરો। અહીંયા એક ભૂવો પડ્યો હતો એટલે ડ્રેનેજ ટીમ્સ કામ કરી રહ્યા છે, એ જોવા માટે જ અમે આવ્યા હતા અને સતત અમે ફિલ્ડમાં મોનિટરિંગ કરતા જ રહીશું અને તમામ એન્જિનિયરિંગના ટીમ, ફાયરના ટીમ, ગાર્ડનના ટીમ પણ ફિલ્ડમાં જ રહેશે। આશા રાખીએ છીએ કે અત્યારે આ જે વરસાદી પાણી છે એ નીકળી જાય તો સારું અને આજવામાં ઓવરફ્લો ના થાય એના માટે આવતીકાલથી થોડું વધારાનું પીવાનું પાણી માટે પણ ડ્રોઈંગ કરશું। સુપર ક્લોરિનેશન જે રાજ્ય સરકારમાંથી પણ માર્ગદર્શન મળે છે એ સુપર ક્લોરિનેશન કરીને પીવાનું પાણી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે વધારે ખેંચીશું આફ્ટર વોટર ટ્રીટમેન્ટ અને રૂલ લેવલને મેન્ટેન કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, પણ કદાચ ડિઝાસ્ટર જેવું કંઈ ઇસ્યુ થાય તો ડીવોટરિંગનું કામ પણ શરૂ કરવાનું અમે નક્કી કર્યું છે। આવનારા દિવસો યા 2 દિવસ પછી આ કામ શરૂ કરીશું। સર, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરા માટે એક લાલ બત્તી પણ કહી શકાય। જે રીતે વરસાદની કેટલી માત્રામાં પડશે ખબર નથી, કેટલી તીવ્રતામાં પડશે ખબર નથી, જે વોટર લોગિંગના પોઈન્ટ્સ છે એનો ઝડપથી નિકાલ થાય, પાણી ભરાય તો એના માટેનું કયા પ્રકારનું આયોજન? લો લાઈંગ એરિયાઝ છે એટલે વોટર લોગિંગ થાય છે। અમુક જગ્યામાં રોડ લેવલ અને સોસાયટીની લેવલ પણ અલગ છે। એ અલગ અલગ જગ્યા માટે કોમન સોલ્યુશન નથી। કદાચ લો લાઈંગ એરિયા હોય તો ડીવોટરિંગ કરે તો પણ પાણી ત્યાં જ જવાના છે। એટલે આના માટે શું કરી શકાય, ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ વોટર લાઇનમાંથી અમે પાણી લઈ શકાય એ વિચારીએ છીએ, પણ અલગ અલગ સ્પોટ્સ માટે અલગ અલગ સોલ્યુશન સ્થાનિક AED દ્વારા અમે માંગ્યું છે અને સોલ્યુશન તમે બતાવો અને તાત્કાલિક ઇમરજન્સી સિચ્યુએશનમાં શું કરવું જોઈએ એને કાળજી રાખવા માટે કીધેલું છે। એનું પણ હું કાલે અથવા પરમ દિવસ રિવ્યૂ કરવાના છું, પણ આવનારા 3 મહિના માટે અમે ધીમે તૈયારીઓ અને ફિલ્ડમાં કામગીરી કરવાનું શરૂ કર્યું છે। સર, આપના દ્વારા ડેપ્યુટી એન્જિનિયર હોય કે તમામ ઇજનેરો સાથે ફાયર વિભાગને પણ અલર્ટ રહેવાનું કીધું છે, ખાડાઓ દેખાય તો સૂચન કરવાનું અને રોજનું રિપોર્ટ આપવાનું કીધું છે। આ કેટલું વડોદરા શહેર માટે જરૂરી છે? બહુ જરૂરી છે, કારણ કે એન્જિનિયરિંગનું ટીમ છે આ સોલ્યુશન લાવવા માટે, પણ આપણે એલર્ટ કરવાનું એમરજન્સી ટીમ દ્વારા થાય તો આપણા માટે થોડું પ્રિએમ્પ્ટિવ કામ કરી શકાય, એટલે ફાયરના ટીમને અમે ફિલ્ડમાં રાખીએ છીએ। CFOના અંડરમાં જે સબ ઓફિસર્સ છે, સબસ્ટેશન ઓફિસર્સ છે, તમામ ફિલ્ડમાં રહેશે અને આપણા ફાયરના ગાડીઓમાં ડેશ કેમ્સ પણ છે, એટલે ડેશ કેમ્પ મારફતે કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં જ્યાં ગાડાઓ પડે છે, જ્યાં ભૂવો છે એ લાઈવ ડેટા આવતું જ રહેશે। એટલે ત્યાંથી કમિશનર ઓફિસમાં અને કોર્પોરેશનમાં ડેટા સાંજ સુધી આવી જાય એટલે તરત જ નેક્સ્ટ ડે અથવા સેમ ડે એન્જિનિયરિંગની ટીમ કામમાં લાગી શકે એ બાબતનો અમે તૈયારીઓ કરી રહ્યા છીએ। બિલકુલ, તો જે રીતે વડોદરા શહેર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે દરમિયાન જે રીતે વડોદરા શહેરમાં જો ખાડાઓ પડે, ભૂવાની પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે થઈને તંત્ર એલર્ટ છે। સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર વિભાગને પણ આ તમામ બાબતને લઈને તૈનાત કરી દેવામાં આવ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।